ભાભી થેપલા તો બનાવી નાખ્યા, પણ સાથે શું બનાવું ને એ વિચાર કરીએ છીએ નાસ્તામાં. કારણ કે તમને તો ખબર છે કે રાતને ચા થેપલા તો નહીં જ હાલે. ચા થેપલા તો નહીં હાલે, પણ આપણે થોડો બીજો નાસ્તો પણ બનાવી લઈએ. એક કામ કરી, પાસા કેવું બનાવી લઈએ સાથે. ના ના ભાભી, તમારે કોણ પાસ્તા ખાશે? હા, પાસ્તા નહીં, પાસા, શક્કરપારા. થોડાક શક્કરપારા પણ સારા લાગશે. આપણે થોડુંક બનાવી દઈએ. કાંઈ બનાવવાની જરૂર નથી શક્કરપારા. હા, થેપલા બનાવે છે? આ શું? હા, આટલું બધું તેલ નખાય? અરે જલપા, આમાં તેલ માપસરનું જ છે, અને જેટલું તેલ આપણે જોઈએ એટલું તો નાખવું જ પડે ને. નાખવું પડે? હા, આ બધું તમારા બાપાની ઘરેથી નથી આવતું. અહીંયા કમાવવું પડે છે. અને ખબર છે ને, બેયના ઘરવાળાની આવક ઓછી છે. મારો ઘરવાળો રાતને દિવસ તૂટે ને ત્યારે આ ઘરમાં ભેરું થાય છે. એમને એમ નથી થતું. ભાભી, પેલા તો બોલવામાં મર્યાદા રાખો. એ તમારાથી મોટા છે, એટલે એની હારે કઈ રીતે વાત કરવી ને એ પેલા શીખીને આવો. અને તમે શું કીધું? તમારા ઘરવાળા કામે છે, અમારા બંનેના ઘરવાળા કામતા નથી કે ઓછું કામે છે. તો તમારી જાણ ખાતર કહી દઉં છું કે પિયુષભાઈ મોટા છે, અને આપણા સાસુના સસરા તો પહેલા ગુજરી ગયા છે, પણ આ પિયુષભાઈ અને ભાભીએ જ મહેન્દ્રભાઈને રાતને મોટા કર્યા છે. એટલે એની સામે આ રીતે ના બોલાય. ગમે એમ તો આપણે મા ઠેકાણે કહેવાય. હમણાં શું કહેતી હતી કે તમારી જેઠાણી થાય છે, મોટા છે, એમ ન બોલે તો તું મારી શું થાય છે? તું મારી દેરાણી છે, અને દેરાણી થઈને અવળી જીબડી હલાવે, તને શરમ નથી આવતી બોલવામાં? એમાં એવું છે કે જીબડી ચલાવું છું, પણ તમારી જેમ નથી ચલાવતી. તમે બૂમ રાખીને બોલો છો અને હું શાંતિથી બોલું છું. એટલે મને તો મારી મર્યાદા ખબર જ છે ભાભી, કે મારે કેટલી મર્યાદામાં ને કેટલી હદમાં રહીને બોલવું. જોઈ તારી મર્યાદા. હા, જીભડો 10 ફૂટનો હલાવો અને પાછી મર્યાદા વાળી થાય છે. જો જીજ્ઞા, તું આ ઘરની નાની વહુ છો, તો તું મર્યાદામાં રહે ને તો બહુ સારી વાત છે. અને ભાભી, આને કંઈક શીખવાડો. શું કરો છો? મોટા છો ઘરના, તો મોટાની ફરજ નિભાવો. વડીલ જેવું કઈ રાખ્યું છે એના માટે આ ઘરમાં તમે? તો એની મર્યાદા નિભાવે. અને તમે મને શીખડાવો છો તો પેલા તમે જ શીખી જાવ ને, કારણ કે એ પણ તમારાથી મોટા છે. જેવું મોટા કરશે ને એવું જ નાના કરશે જોઈને. જો જીજ્ઞા, તારી જીભડી કાબુમાં રાખ ને, એમાં જ ભલાઈ છે. અને આજ પછી ભાભી, આ રસોડામાં કોઈ પણ રસોઈ કરો ને તો તેલમાં મર્યાદા રાખવાની. આ તેલના ડબ્બા તમારા બાપની ઘરેથી નથી આવ્યા બસ. કે ઠલવી દ્યો છો મન ફાવે એમ. બસ, હવે તો તમે હદ કરી નાખી. જલપા, મને ખબર છે તું મને કહે ને ત્યાં સુધી બરાબર છે, પણ તું મારા બાપ સુધી નહીં જા. અને કેટલું તેલ વાપરવાનું, તો તમે લોકો આવીએ ને તે પહેલાની હું અહીંયા ઘરમાં કામ કરું છું. ખબર હોત ને ભાભી, તો આ થેપલામાં તેલ નીકળતું હોત ને એટલું ન નાખ્યું હોત. રેવા દો ને ભાભી, કોની હારે વાત ગમે કરો? એ વસ્તુમાં કપડાં ધોવો તો પાવડર ઠલવી દેવાનો. આ શું છે બધું? અરે તું તો એવી વાત કરીશ કે જાણે મને કંઈ ખબર જ નથી. અને આટલી બધી ગણતરીથી ન જીવાય. બરાબર, ઘરમાં કઈ વસ્તુ કેટલી રીતે કઈ રીતે વાપરવી એ મને ખબર છે. ખબર છે ને, એટલે જ આ બેફામ બધી વસ્તુ વપરાય છે. જો, કારણ કે વપરાય જ ને, શું કામ ન વપરાય? હા, રેવા દો ને ઘરવાળો ભાભી, કમાય છે મારું. તમે કોની હારે જીભાજોડી કરો છો? જેનામાં મગજ કે જેનામાં સમજણ શક્તિ હોય ને એની હારે લપ કરાય. જાઓ તમે તમારું કામ કરો અંદર. મને મારી રીતે તો થોડું કામ કરવા દે. આ જીજ્ઞા પણ આ ઘરમાં આવી છે, પણ એ ક્યારેય કઈ કશું નથી બોલી. એને ખબર છે કે કઈ રીતે હું વાપરું છું. દરેક તેલ હોય, સાબુ હોય કે કઈ પણ હોય બીજી વસ્તુ. આ તો એવી વાત કરી કે જાણે મીઠું મરચું નાખવાનું હોય, ખાંડ નાખવાની હોય તોય મારે માપીને નાખવાનું. મોટા જો. જોવો, અક્કલનો છાંટો છે. ચલ ભાભી. શું છે તારે? બસ હા, હદ થઈ ગઈ છે. પછી તમે ભાભીને આ રીતે ના બોલી શકો હા, તો વધારે. શું કરીશ તું? હા, શું કરવાની છે? થાય છે શું તારાથી? બોલ ને, શું થાય? થાય છે તો બધું, પણ અમારા મા બાપે અમને આવા સંસ્કાર આપ્યા નથી. નથી આપ્યા ને તો બેસાનું મને સમજાણું. તારું જે કામ હોય ને કરવા મને. હાલ જમવાનું કાઢ, તૈયાર કર. અને હું મારા બેડરૂમમાં છું, થાળી તૈયાર કરીને દઈ જાજો. આ થેપલા ખાલી અયડા છે ને, અયડા તોય હાથમાંથી તેલ નથી જાતું. બીજી વાર ધ્યાન રાખજો. રેવા દો ભાભી, હું દઈ આવું, તમારે નથી જવું. આ તમારું અપમાન કરે છે ને મને નથી ગમતું, પણ જ્યારે મારો મગજ જશે ને, જ્યારે એને એટલો પાઠ ભણાવીશ ને કે બોલવાની હદ ભૂલી જશે બધી. શું બોલવું ને એ બધું ભાનમાં આવી જશે એને. ના ના, આપણે કોઈને કઈ ન બોલવું. ચલ, હું એને આપી દઉં. જો તમારે નથી જાવ, હું આપી આવું છું. તમે જાઓ. ગંધારા, વાળ ધોતો હોય તો કાલ છે ને મને કહેજે, હું તને નવડાવી દઈ, કહીને તાર માથું ધોઈ દઈશ. કાકી, હા બેટા. તમે વાર્તા બહુ સારી કયો છો. કાલ રાતની અધૂરી રહી ગઈ છે વાર્તા.
હા એ રાતે કરી દેવું ને. હવે તો કઈ વાર્તા સાંભળા જેવો નથી, મોટો થઈ ગયો હવે. અને મોટા મમ્મી તમે જમવાનું બહુ સારું બનાવો. હા મારે આટલું કઈક બનાવી દેજો ને સારું. તને શું ભાવે છે કે તારા આજે હું માટે છે બનાવી ને? દઈશ? આમ જો ખજૂર પાક બનાવવાના જ છીએ અમે લોકો આજે. આમ જો તારા માટે છે ને અમે સાંજે ખજૂર પાક બનાવવાના જ છીએ. આ તારા કાકાને મેં કીધું આજ માવો લઈ આવે ને એટલે બનાવી દઉં તને અમે. અને તને તલના લાડુ પણ બહુ ભાવે છે ને, તો આજે એ બનાવી દઈશ, હે ને? હા હા એ તો ઠીક. હા તારી ટેસ્ટ હતી એનું શું થયું ગઈકાલે? એમાં હવે કઈ વાંચ્યું નહોતું એટલે જવા દીધું. એક મળીશ ને વાર્તા સાંભળવી બહુ ગમે છે પણ ટેસ્ટમાં ધ્યાન દેવું જરાય નથી ગમતું. શશુંદ્રો ભણવામાં ધ્યાન આપવાનું પહેલા, રમત ગમત પછી. હા ધ્યાન આપશે. આ તમારે પંચાયત કરવાની જરૂર નથી. અને તું પ્રિન્સ ઊભો થતો. તને કોને કીધું અહીંયા આવવાનું? ઊભો થા. ભાભી પણ એ તો તને ના નથી પાડી કે આ એકની પાસે તારે બેસવાનું નથી. તોય તું ગયો ને કેમ ખબર નથી પડતી એક વખતમાં? ભાભી તમે છોકરા ઉપર શું કમરાડો નાખો છો? એમને તમારું શું બગાડ્યું છે? અરે અમે તેને લાડ કરીએ છીએ, અમારો દીકરા જેવો છે. લાડ કરો છો બંને? હ? લાડ તો દૂરની વાત રહે. આ તમારું કાળા મોઢાડિયું, આ તમારો પડછાયો છે ને મારા છોકરા ઉપર ના પડવા દો. ભાભી બસ હો. અમે એટલી બધી પણ કઈ ખરાબ નથી કે તમે અમને જેમ ફાવે એમ બોલો છો. ઈ પણ છોકરાની સામે, અમારી નહીં પણ છોકરાની તો મર્યાદા રાખો તમે. છોકરાની મર્યાદા રાખવી છે ને એટલા માટે જ બોલી છું. અરે પણ એમાં શું ખોટું કર્યું અમે? અમારા થકી એને કઈ જ નુકસાન નહીં પહોંચશે. અને તું જે બોલે છે ને કે વો તારો અમારો કાળો પડછાયો, આ શું છે? નુકસાન તો બહુ મોટું થવાનું છે. શું કામ ખબર છે ભાભી? કારણ કે તમારા બેના ખોડા તો ભરાતા નથી એટલે તમારા મનમાં છે ને વિચાર એવા હાલે છે કે મારા છોકરાને તમારા લોકોને છીનવી લેવો છે. પણ મમ્મી મને એ લોકો મને રમાડતા હતા એટલે હું એની પાસે બેઠો હતો. જો બેટા તને પ્રેમથી સમજાવું છું, તો હજી નાનો છે. આ શું કરે છે તે શું નથી કરતું ને એ તારી માને ખબર હોય, તને નહીં. સમજો? એટલે જે હું કહું ને એમ જ તારે કરવાનું. માં કોણ છે તારી? કોણ છે તારી માં? તમે હા તો બસ. પ્રિન્સુ જા બેટા, તું અંદર જા મારો દીકરો હો ને. જા બેટા ભણવા માંડ. કે છોકરાની સામે આવી વાતો ના કરાય, બાકી છોકરાના મગજ ઉપર પણ અસર કરે. છોકરાને કેમ મોટા કરવાની કેમ ના કરવાની એ તું મને ના શીખવાડે. જેને છોકરા હોય ને એને ખબર હોય, વાંચિયાને ખબર ના હોય. અરે છોકરા અહીંયા નથી, મારા છોકરા હોસ્ટેલમાં ભણે છે. તો અહીંયા તો આ છે ને પ્રિન્સ, મારો દીકરો જ છે ને. અમે તો એવી રીતે જ કરીએ છીએ, બરાબર ને? આટલો લાડ લડાવીએ છીએ અમે. કોઈ દિવસ કોઈ છોકરામાં છે ને એવું ભેદભાવ રાખતા જ નથી જેવું તું રાખે છે. તમારા છોકરાઓ હોસ્ટેલમાં છે ને એટલે માં દીકરાઓ વચ્ચે શું પ્રેમ હોય ને એ તમને ખબર ના પડે. એ મને વધારે ખબર પડે, કારણ કે છે ને એ અહીંયા નથી, દૂર છે. અને દૂર ભણતો હોય ને ત્યારે માને વધારે ચિંતા થાય છે કે છોકરાએ ક્યારે ખાધું, શું ખાધું, અત્યારે શું કરતો હશે, કોની સાથે હશે, એનું ભણવાનું કેવું ચાલતું હશે, કેટલો બધા ટેન્શન હોય. તને નથી ખબર પડતી? હા, એટલી ઉપાધિ હોત ને તો પેલી વાત ઈ કે છોકરાઓને દૂર જ ન રાખ્યા હોય. એમના ભવિષ્ય માટે દૂર રાખ્યા છે મોટા ભાભી એમના બાળકને. અને જ્યારે પ્રિન્સ મોટો થશે ને ત્યારે તમે પણ ખુદ કહેશો કે હવે પ્રિન્સનું ભણવાનું આગળ વધી ગયું છે, તેને હોસ્ટેલમાં રાખવો જ પડશે. કારણ કે બાળકના ભવિષ્ય માટે એની માને એનું કઠણ કાળજું કરવું જ પડતું હોય છે. બસ કાલ હવારે તારે છોકરા થાય ને ત્યારે ખબર પડશે કે માં અને દીકરા વચ્ચેનો કેવો પ્રેમ હોય. એટલે તું વચમાં ન બોલ ને એમ જ સારું છે. મારા કોકે ભલે ભાભી મેં કોઈ બાળકને જન્મ નથી આપ્યો પણ પ્રિન્સને હું મારો પોતાનો સગો દીકરો જ માનું છું. એટલે માની મમતા શું કહેવાય ને એ મને ખબર પડે છે. સગો દીકરો આજ પછી મારા પ્રિન્સ પાસે છે ને કોઈ એ બેમાંથી એકય દેખાડ્યું ને તો મજા નહીં આવે. સમજાણું? ભાભી બહુ બહુ જીજ્ઞા રહેવા દો. એને સમજાવવું પણ સારું નથી. એને ખબર નથી પડતી કે અભિમાન કરવું સારું નથી. અભિમાન તો રાજા રાવણનું પણ તૂટ્યું હતું. તો તમે તો સાધારણ મામૂલી માણસ છો, તમારું પણ એક દિવસ તૂટશે. સાંભળ, એને નથી ગમતું ને તો એની સામે આપણે નહીં બોલવાનું. પણ ભાભી બાળકનો શું વાગે? બાળા રાજા છે, છોકરાનો શું વાગે? એ નથી સમજતી તો શું કરીએ? બરાબર, આપણે તો પ્રિન્સને લાડ લડાવશું જ. પણ જો આપણે તો એની ભાવતી વસ્તુ દરેક બનાવશું, બરાબર? પણ એને નહીં ગમે ને એ નહીં કરવાનું. બસ ખોટી ઘરમાં માથાકૂટ થાય. ફોટો જો. અરે ક્યાં ધ્યાન છે તારું? તને કહું અહીંયા હું વિચાર શું કરીશ તું? હું વિચાર કરો, જવા દો વાત. કયું કહેવા જેવું જ નથી. અરે પણ એવી તે કઈ વાત છે કે કહેવા જેવી નથી? તું વાત મને નહીં કરે તો કોને કરે? તમને ખબર છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે?
સવારથી ટોણ મેણા ટોણા. અરે તમને હું સવારની વાત કરું, મને એમ થયું કે ચાલો ગરમ ગરમ નાસ્તો બનાવ, તો થેપલા બનાવ્યા, બરાબર. તો આ જલપા કેટલું બધું સંભળાવ્યું કે આટલું તેલ વાપરવાનું, આ નીતરતું તેલ નાખો છો. અરે મને ખબર નહીં હોય, મેં માપનું જ તેલ નાખ્યું હતું. આમ ખાંડ નહીં વાપરવાની, અને તમારા બાપને ત્યાંથી લાવી છે. આટલું બધું બોલે, કેટલું બધું. અરે મને મારી મુજબ કઈ વસ્તુ કરવા નથી દેતી, તો હું કઈ રીતે ઘરમાં બધું બનાવું? જો તને સાચું કહું ને તો આ બધી ઘરની વાર્તાઓ છે. બધા જ ઘેરે આવા જ તે પ્રોબ્લેમો ચાલતા હોય. કારણ કે જે ઘરમાં જે બૈરાનું પિયર છે ને બહુ રૂપિયાવાળું હોય ને, તો એને થોડોક એના પિયરનો પાવર હોય. અને તું તો જાણે છે ને, તારા પપ્પાની લોકો થોડા ગરીબ છે, જીજ્ઞાના પપ્પા પણ થોડા ગરીબ છે, તો અને એના પિયરવાળા અમીર છે. એટલે એને થોડુંક પિયરનું ઘમંડ છે કે હું કાંઈક છું, બીજું કાંઈ નથી. અરે એ તો મને છે ને દેખાઈ જ આવે છે, કારણ કે એને પોતાના પૈસાનું એટલું બધું અભિમાન છે. અને એમ કે મારો વર કમાય છે, મારો વર કમાય છે. શું તમે લોકો ત્રણેય ભાઈઓ તમે કમાતા જ નથી? કેવી રીતે વાત કરે છે? કમાઈ એ તો છીએ જ, પણ અસલ વાત તને કરું ને તો જે મહેન્દ્ર છે ને એની કમાણી થોડીક વધારે છે અમારા બેઉ ભાઈ કરતાં. હવે સ્વાભાવિક વાત છે, આજે મારી 50 વર્ષની ઉંમર થઈ તો હું તો મહેન્દ્ર જેટલું કમાવાનો નથી. અને રાજને હજી નવી નોકરી લાગી છે, તો એનો એટલો બધો પગાર હોય નહીં. અને મહેન્દ્ર કામ ધંધામાં વેલ સેટ છે, તો એની ઇન્કમ વધારે છે. એટલે એ ઇન્કમનો પણ એને પાવર છે. એ મનમાં એવું સમજે છે કે આ ઘર છે ને મારી પતિના કમાણી ઉપર ચાલે છે, આ લોકો તો નવરા બેઠા બેઠા ખાય છે. હા, આ બધું તો ચાલ્યા જ કરશે, પણ શું માણસના જીવનમાં ઉતાર ચઢાવ નહીં આવે? આજે મહેન્દ્રભાઈ ભલે આટલું કમાય છે, કાલે ઉઠીને કઈ થયું? આપણે એવું નથી ઈચ્છતા, પણ કાલે ઉઠીને થોડું મધ્યમ વર્ગના થઈ ગયા કે ઓછું કમાશે, તો ત્યારે હું તો એને નહીં કહેવા જઈશ ને કે ના મારા પતિ વધારે કમાય છે. અને આજે મને નહીં પણ મારા મા બાપ સુધી એ આવી જાય છે કે તમે તો મધ્યમ વર્ગના છો, તમને નહીં ખબર પડે કે તેલ સાબુ કઈ રીતે વપરાય, આ કઈ રીતે વપરાય, તો હું ઘરે કઈ વસ્તુ કઈ રીતે વાપરું? મને એ સમજ નથી પડતી. મને તો છે ને હવે આ ઘરમાં રહેવાનું જ બહુ ગમતું જ નથી. ખરેખર એમ થાય છે કે હું આ ઘર છોડીને ચાલી જાઉં. અરે આવું ના વિચારાય. આપણે મોટા થઈને આવું વિચારીએ તો તને ખબર છે કાલે લોકો આપણો જ વાંક કાઢશે. અરે આપણો કોઈ વાંક ન હોવા છતાં આપણને જ ગુનેગાર ઠેરાવશે. એટલે આવું બધું નહીં વિચારવાનું. મોટી છું ને એટલે જ આટલું બધું સહન કરું છું. એની સામે કઈ જ નથી બોલતી. મને ખબર છે નાની છે, ચાલ જવા દે, પણ એનું છે ને બોલવાનું હદ કરતા વધતું જાય છે. એવું નથી, દિવસે જેમ દિવસ વધે ને એમ વધતું જાય છે. તો શું કરીએ? જો જે માણસ છે ને પોતાના પગ જમીનથી ઉપર લઈને ચાલવાની કોશિશ કરે ને, એ માણસ એક દિવસ જમીન ઉપર જ પડે છે, અને એ પણ મોઢા ભેર. એવી રીતે આ જલપા તું જોજે, એક દિવસ એને સમયની થપાટ વાગશે અને એ મોંભર જમીન ઉપર પડશે, ત્યારે એને સમજાશે. એટલે છે ને તું આ બધું ચિંતા છોડી દે અને આ વાતને સમય ઉપર છોડી દે. એક દિવસ સમય આવે અને બધી સમજણ પડશે. કારણ કે સમય કરતાં વધારે બળવાન કોઈ નથી હોતું. ચિંતા ન કર. એક દિવસ છે ને તું જો આ સહન કરે છે ને એનું ફળ તને જરૂર મળશે. એકદમ તમે સાચી વાત કહી. તમે છો ને, મને બીજું કશું નથી જોઈતું. સારું, ચાલ હવે જો મારે જવું પડે એમ છે બહાર, તો હું નીકળું છું. સારું. હા. તારે જલપા ભાભીને ખબર પડશે ને કે બે બહાર ગયા હતા અને 500 રૂપિયા વાપરા, એટલે તમે જોજો આગળ પાછો દેકારો મચાવી દે હે. મને ખબર નથી પડતી કે જલપા ભાભી આ નાની નાની બાબતો લઈને હું કામ ઘરમાં ઝઘડા ઉભા કરતા હશે. પાવર, પતિની કમાણીનો પાવર છે ને, બીજું કંઈ નથી. માન્યા કે મારું તો અપમાન કરે છે, પણ પૂર્વી ભાભી એમનું પણ માન નથી રાખતા, એમનું પણ ડગલે ને પગલે અપમાન કરે છે. તમને ખબર છે પૂર્વી ભાભીને તો બિચારાના બાપ સુધી બોલે છે ભાભી. શું? હા, તમારા બાપને ન્યા આમ ને તમારા બાપને ન્યા તેમ ને. અરે થેપલામાં તેલ વધારે પડી જાય ને તો પણ ભાભીને જેમ ભાવે એમ બોલવા માંડે છે કે તમારા બાપને ઘરે તમે તેલ નથી લાવ્યા કે. ખબર નથી પડતી કે જલપા ભાભી મોટા છે કે પૂર્વી ભાભી મોટા છે. જલપા ભાભી સાચું છે અમારા બધાને. જો રાજ, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે મને પણ ઘરમાં છે ને સ્વતંત્રતા જોતી છે. આ રીતે પેક થઈને મને પણ રહેવું નથી ગમતું. હું પણ માણસ છું, મને પણ ખુલીને જિંદગી જીવવી હોય છે. હવે તું પણ શરૂ થઈ ગઈ પાછી.
મને ખબર છે કે જલપા ભાભી ક્યારેક ક્યારેક બોલી નાખે છે, પણ હવે તું પણ એની વાતોને મનમાં લઈશ તો પછી કેવી રીતે ચાલશે? ક્યારેક ક્યારેક નહીં, રોજ. અને હવે તો દિવસે ને દિવસે એનું વધતું જ જાય છે. જો આ રીતે બંધારણમાં જિંદગી જીવી છે ને કોઈને ના ગમે. તમને પણ ના ગમે કે મને પણ ના ગમે. માન્યું કે ભાભીનો સ્વભાવ એવો છે, પણ હું તને શું કહું, આપણે નાના છીએ તો આપણે થોડું જતું કરી દેવાનું, આપણે નહીં એની વાત માનવાની. જો આપણો આ પરિવાર છે ને એ હું વિખવા ક્યારેય નથી માંગતો, એટલે તું છે ને એની વાતોને મનમાં નહીં ધરતી. એ ભલે બોલ્યા કરે, એનું ગણવાનું નહીં તારે. વિખવા તો હું પણ નથી માગતી, પણ ભાભી વર્તન જ એવું કરે છે. હવે પ્રિન્સનો શું વાંક? અમે લોકો પ્રિન્સને રમાડીએ, પ્રેમથી બોલીએ, માથામાં હાથ ફેરવીએ તો પણ નહીં ગમતું. તો કે મારા છોકરાને તમારે નહીં બોલાવાના, એ કે મારા છોકરાને કે તમારો પડછાયો પણ માથે નથી પડવા દેવો. આ તો એનું વ્યાજબી ના કહેવાય ને. જો તું ચિંતા નહીં કર, હું અને મોટા ભાઈ છે ને એમને સમજાવશું. પણ તમે છે ને ઘરમાં શાંતિ બની રહે ને એવું વાતાવરણ ઊભું કરજો. એવું હોય તો એ હોય ત્યારે પ્રિન્સને નહીં બોલાવવાનો, ના હોય ત્યારે પ્રિન્સ સાથે વાત કરી લેવાની. કેવી વાત કરો તમે? એક જ ઘરમાં રહીને કોઈને બોલાવાના નહીં? જો હવે હું ભાભીનું સહન નહીં કરું. હવે એને હું મોઢે મોઢ બધું કહી દઈશ. મારું અપમાન કરશે ને ત્યાં સુધી હાલશે, પણ હવે પૂર્વી ભાભીનું અપમાન હું નહીં થવા દઉં. બસ હવે તું છે ને તારા મગજ ઉપર કંટ્રોલ રાખ. કહ્યું ને મેં તને, તારે કંઈ બોલવાનું નથી. સહન જ કરવાનું, એમ લેટગો જ કરવાનું. લેટગો થતું હોય ને એટલું માણસ લેટગો કરે. મેં તને કહ્યું ને, તું મારી વાત માનીશ કે નહીં માને? હું તને કહું છું ને કે હું જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તારે બોલવાનું નથી. તમે તો આજીવન નહીં કહો, તમે તો આખી જિંદગી એમ જ કહેતો કે જીજ્ઞા પંખીનો માળો આપણો વિખાવો ના જોઈએ, ચૂપ થઈને સહન કરીને પડ્યા રહો. તો અમારે એ જ કરવાનું. એવું લાગશે ને તો આપણે એવું કરીશું. આપણે નાના છીએ ને, તો આપણે થોડું લેટ ગો ન કરી શકીએ? સારું, ઘરે ચાલો. આવું હોય તો બાકી રહ્યો ન્યા. સ્ત્રીનો સ્વભાવ જ આવો હોય, જેટલું સમજાયેલું ઊંધું જ સમજે બધા. મારે બેટ્યું ઘરમાં બેઠ્યું વાતું કરે છે, અહીંયા વાળવાનું બાકી છે. ખબર નથી પડતી ફરિયામાં આટલા બધા પાંદડા પડ્યા છે. ખખડાવા દે એને. જાવું તો પડશે જ મારે પાછું કેવા. ભાભી, હા બોલો, કઈ કામ હતું? આમ તો ઘણું બધું છે, પણ હવે શરૂઆત ક્યાંથી કરીને વિચારીએ છીએ. લે, વાત જે કરવાની હોય એ કરી દેવાની હોય, એમાં શરૂઆત છે ની ના શરૂઆત છે ની. જો વહુ, મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે આ વાતે આ તમારા જેઠાણીને અને જીજ્ઞાને મેણા ટોણા શું કામ મારો છો, અને શું કામ તમે એટલો બધો પાવર બતાવો છો તમારા બાપાના ઘરનો? આમ જોવો ભાભી, હા તમે વડકા કરો ત્યાં સુધી બરાબર છે, પછી એના પીરિયા ઉપર જાઓ, એના મા બાપને જેમ તેમ બોલો, તમને જરા શરમ જેવું કઈ નથી? તમને જરા મનમાં એવું નથી લાગતું કે આવું મારે ન કહેવું જોઈએ? જો મોટા ભાઈ અને દેવરજી બે કાન ખોલીને સાંભળી લ્યો. આ ઘરમાં બગાડ થતો હોય ને ખોટી રીતે તો કેવું પડે, કારણ કે આ બે હાથે બગાડ નથી થતો, ચાર હાથે બગાડ થાય છે ઘરમાં. અને આ ઘર કોના ઉપર ચાલે છે? મારા ઘરવાળા ઉપર. એટલે તો કેવું પડે? તમે કહેવા શું માંગો છો કે આ ઘરમાં કોઈને કઈ ખબર નથી પડતી? નહીં, આ ઘર જેટલું તમારું છે એટલું એનું છે, એને ખબર પડે કેટલી રીતે વપરાશ રાખવી ને કેટલો બગાડ થાય, બધી એને ખબર પડતી જ હોય. ખબર પડતી હોત અને ઈ પોતાનું ઘર માનતા હોત ને તો પેલી વસ્તુ ઈ કે આ ઘરમાં છે ને બગાડ જ ન થાત. જો વહુ, તમે આ ઘરમાં આવ્યા ને એ પહેલા 5 વર્ષે તમારી જેઠાણી આ ઘરમાં આવી. કઈ તમે એટલું તો વિચારો, આ ઘરને પહેલા ઈ જ હકારતી હતી, અને બધી ખબર પડે છે કઈ વસ્તુ કેમ વપરાય કેમ ન વપરાય. અને મારા ટૂંકા પગારમાં તમારી જેઠાણી જ અમારું ઘર હકારતી હતી, કાંઈ કોઈ બીજા બહારના હકારવા નહોતા આવતા. અને મારો ભાઈ મહેન્દ્ર મારા પછી 10 વર્ષે કામ ધંધે સીડ્યો, અને મેં જ એને ભણાવ્યો ગણાવ્યો અને લાયક બનાવ્યો, એટલે એ એટલું કમાય છે. તો તમારે મારો ઉપકાર માનવો પડે, તમારે પાવર ન કરાય. તો કોઈ નવી નવાઈ નથી. મહેન્દ્રને મોટો કર્યો તો અત્યારે ઘરે હલાવે છે ને એના ખર્ચે. ભાભી, હા તમે મોટા ભાઈને વાત કરી રહ્યા છો, અને ઈ અમારા બાપ ઠેકાણે છે. મારા ભાઈએ ક્યારે એની સામે ઊંચા અવાજે વાત નથી કરી, એટલે મોટા ભાઈ સામે જરાક મર્યાદામાં રહ્યો તો વધારે સારું. તો તમારા મોટા ભાઈની મર્યાદા રાખવી પડે કે એના નાના ભાઈની વહુ છે એમ. મને ખબર પડે છે મારે કોની હારે કેવી રીતે વાત કરવી, પણ તમે બધું ભાન ભૂલી ગયા છો. તમને પાવર આવી ગયો છે. જો હા, ઘર એકલા મહેન્દ્રભાઈ નથી ચલાવતા, બધા ઘરમાં કમાય જ છે. હા, મારા ભાઈ વધારે કમાય છે તો કઈ પાવર કરવાની જરૂર નથી. અને જો તમને મહેરબાની કરીને કહી દઉં છું કે મોટા ભાભી એની સામે છે ને જરા ઊંચા અવાજે વાત નહીં કરતા. આ જીજ્ઞાને તમે 2 શબ્દો કહી દેહો ને તો હું સહન કરી લઈશ. મોટા ભાભી સામે તો બોલીશ જ, તો હું કરશો?
શું થશે તમારાથી? એટલે ભાભી તમે કહેવા શું માંગો છો? તમે આ ઘરમાં દાદાગીરી કરવા માંગો છો? આ ઘરમાં તમારે તમારો પાવર ચલાવવો છે એમ? જુઓ, હું તમને છે ને પ્રેમથી સમજાવી રહ્યો છું. હા, ઘર પંખીના માળા જેવું છે, એને વિખો નહીં ને તો વધારે સારું. હું એ બે ભાઈઓને પ્રેમથી જ સમજાવું છું. કાન ખોલીને સાંભળી લ્યો કે તમે કામ ધંધામાં ધ્યાન દો, આ ઘરમાં નહીં. આ ઘર સંભાળવા વાળી હું બેઠી છું. બાયુએ બે પીલુડા પાડ્યા અને ફરિયાદ કરી એટલે બાયડીના ગુલામ થઈને અહીંયા મારી પાસે. ભાભી જરાક મર્યાદામાં, થોડીક મર્યાદામાં રહ્યો. અમે જો માદા મૂકી દેવું ને તો વધારે પડતું થઈ જાય. તમે ભાભી છો ને, માં ઠેકાણે છો. માજા મુકતા મને આવડે છે. ભાભી છો ને એટલે મર્યાદામાં છો. વહુ, ઘરની મર્યાદા ન તોડો. આ ઘરનો મોભો બનાવવામાં મારી અડધી પોણી જિંદગી ઘાઈ ગઈ છે, અને તમે જે રીતે વર્તન કરો છો ને એમાં મને મારી આબરૂની પડી છે. બાકી મારે મોઢામાં જીભ છે, મને બધું બોલતા આવડે છે. અને આ છે ને તમારું સાસરિયું છે, તમારું પિયરિયું નથી. એટલે અહીંયા છે ને તમે તમારા બાપની ધોરાજી અકાળવાનું બંધ કરો. મારા બાપની અમથા તો હમણાં કહેતા હતા કે બાપ હમું ના બોલાય, તો આ તમે શું કરો છો? મારા બાપ સુધી પૂગી ગયા. પેલા ઘરવાળીને બોલતા શીખવાડો, તમે શીખો ને પછી મને શીખવાડો. અરે બાપ હામું તો તમે બોલો છો રોજ સવારે દીવ ઉગતાની હારે. આ તમારું જોઈ જોઈને જ બધાય આવું શીખ્યા છે. તો જેમ મારું મન પડશે ને એમ જ આ ઘરમાં કરીશ. તમારે કહેવાનું શું થાય છે? જો ભાઈ, આ વહુનું કહેવાનું એમ છે કે આ ઘરમાં દેરાણીની ધોરાજી હાલશે. નહીં હાલે મોટા ભાઈ. આ બધી વાત છે ને મહેન્દ્રભાઈને કરવી પડશે. મને એમ હતું કે એને નથી કહેવું, ખોટા બે જણા વચ્ચે ઝઘડો થાય. પણ લાગે છે ભાભી આમ નહીં સમજે, એને જ કહેવું પડશે. હાલ બે હાલ, ઘરમાં હાલ તું. ભાઈ મહેન્દ્ર, મારે અત્યારે એક જરૂરી વાત કરવી છે તારી હારે. તો બોલો ને મોટા ભાઈ, એમાં કઈ પૂછવાની જરૂર હોય? જે કામ હોય કયો, થઈ જાય. તો કામકાજ તો કાંઈ નથી, એક વ્યવહારિક ચર્ચા છે. હવે આ રોજ છે ને દાડે દીએ આ જલપા વહુનું જે વલણ છે ને એ બહુ આકરું થતું જાય છે. અને તું થોડોક એને સમજાય, એને તારી રીતે કાંઈક કહે. હું એવું નથી ઈચ્છતો કે આપણા ઘરનું વાતાવરણ બગડે. હું માનું છું કે ભાઈઓ પાસે 15 જુદા જ હોય, પણ મારી એવી ઈચ્છા છે કે હજી 2-5 વર્ષ આપણું તંત્ર આમનેમ ભેગું હાલે ને તો આપણે બધાય ઘરમાં છે ને સેટિંગ થઈ જાય અને બધાને સારું થઈ જાય ને પછી તમ તારે બધા આપણે હવનું કરશું. પણ તું જલપા વહુને સમજાય કે આવું વર્તન ન કરે. આમાં ઘરમાં કેમ રહેવું? મોટા ભાઈ, તમને ખબર છે ભાભી હાવ માજા મૂકી દીધી છે. મોટા ભાભીના મા બાપ સુધી પહોંચી ગયા છે. અને જીજ્ઞાને એ તો એને આમ સ્વતંત્ર રીતે જીવવાનો હક નથી આપતા. એના પર જોર જબરદસ્તી કર્યા કરે, દબાણ નાખે. અને એનો તો એક જ પાવર છે કે આ ઘર તમે ચલાવો. અમે બે ભાઈ તો કે કમાતા જ નથી. એવું કોને કીધું કે તમે લોકો નથી કમાતા? આ હું કમાતો થયો એ મોટા ભાઈની મહેરબાની છે. તું એ જાણે જ છે ને. આપણા બે ભાઈ અત્યારે પગભર ઊભા થઈ. જો મોટા ભાઈ ન હોત તો અત્યારે આપણે આવી રીતે નોકરી કરતા જ ન હોત. હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે આ વસ્તુ મારા ભાભીને સમજાવો. આપણે બધા ભાઈઓ તો સમજીએ જ છીએ કે મોટા ભાઈ આપણી પર કેટલા ઉપકાર કર્યા છે અને આપણી પાસે કેટલા કહાણા છે. પણ આ ભાભીને તો ખબર નથી ના બધી. એને તો એમ છે મારો ધણી આ ઘર ચલાવે છે, આ બધા તો કઈ કરતા જ નથી. હા, એનો આ ઘમંડ છે ને રાજ, એક દિવસ છે ને એને લઈને ડૂબવાનો છે. આ એના બાપની ધોરાજી અકારે છે ને ઘરમાં, એ નથી જાણતી કે ઘર એટલે એક પંખીનો માળો, અને એ માળામાં દરેક બચ્ચાઓને સ્વતંત્ર રીતે ઉડવાની ક્ષમતા હોવી જ જોઈએ. અને અધિકાર છે બધાને પોતપોતાની રીતે જીવવાનો. બધા પોતપોતાની રીતે કામ કરે. પણ હવે તું જો કહેતો જ હોય, બે ભાઈઓએ કીધું છે તો બરાબર જ કીધું છે. એક વખત તો સમજાવી છે. હમણાં બાદ મોટા ભાઈ જેમ ફાવે એમ બોલવા મળ્યા. અમે બે એને સમજાવવા ગયા ભાઈ તમે આવી રીતે હું કામ કરો છો, ભાભીના મા બાપ હું કામ તમારે જવું છે. તો મોટા ભાઈને જેમ તેમ બોલવા મળ્યા. હું મોટા ભાઈ હું બોલી? જો ભાઈ મહેન્દ્ર, તું બહુ આમ ઉગ્ર ન થાતો, તારી રીતે વાત કરજે નિરાયતે. હું એવું નથી ઈચ્છતો કે તમારા બે માણસની વચ્ચે ઝઘડા થાય. જેવી વાત કરો છો મોટા ભાઈ, આ તમારી સામે જેમ તેમ બોલે તો અમારે એને સમજાવવાની. એટલે ભાઈ આપણી મને એ જ બીક છે. હવે આપણી સામું જેમ તેમ બોલી, હવે મહેન્દ્ર એને સમજાવવા જાય અને એને જેમ તેમ બોલશે તો એ તો એનો આદમી છે, એ તો કાંઈ સાંભળવાનો નથી. ન કરીને કાંઈક બે માણસે મારઝૂડ કરી લીધી તો આ જરૂર પડે તો બે નાખવી પડે. બાયો સીધી ન હાલતી હોય તો. હા મોટા
રાજની વાત એકદમ સાચી છે. જ્યારે બાય છે ને ઘરમાં માજા મેલ દે ને, કોઈનું સાંભળતી ન હોય ને, ત્યારે બે વળગાડી લેવી પડે, પછી ભલે ઘરની લક્ષ્મી હોય. જો ભાઈ, મારી વાત તું સાંભળ. હું ખાલી તને એટલું જ કહેવા માંગુ છું કે તું વાત એવી રીતે કરજે કે એને મગજમાં બેહે. તને તો ખબર છે ને, આમ જો તારી ભાભી આ ઘરમાં આવી એના 17-18 વર્ષ થયા, ત્યાર પછી 5-6 વર્ષે જલપાવો વાવ્યા, અને હું મજૂરી કરતો, મારે કઈ મોટી નોકરી તો હતી નહીં. 12,000 રૂપિયા મારો પગાર હતો. એ 12,000 પગારમાં હું ઘર હકારતો, તમને બે ભાઈને ભણાવ્યા, તો એ પૈસા હું કમાઈને લાવતો, તાર ભાભીના હાથમાં દેતો, ને તાર ભાભી જ બધી વસ્તુ લાવીને આ ઘર હકારતી. કેમ હકારવું કેમ નહીં એને બધી ખબર છે. મોટા ભાઈ, સારી રીતે જાણું છું કે ભાભી છે ને એ આ ઘરનું અર્થતંત્ર કેવી રીતે ચલાવવું સારી રીતે જાણે છે. પણ આ જ્યારથી જલપા આવી છે ને, આ મોટા બાપની દીકરી છે એક તો તમે જાણો છો ને કે વ્યવહાર એને કરવા જોઈએ છે, અને એના બાપની ધોરાજી જ હકારવી છે એને, તો બીજું કરવું હું, મારે કેમ સમજાવવી એને? વ્યવહાર ઈ કરે એનો કાંઈ વાંધો નથી, પણ કોઈનું અપમાન તો ન જ કરાય ને. આ ભાભી છે ને આપણી માં ઠેકાણે છે, આપણને ક્યારે મા બાપની એને ઉણપ ન થવા દીધી, અને ભાભી સામે જેમ તેમ બોલે તો આ બધું સહન ન થાય મોટા. જો ભાઈ, મને કે તારી ભાભીને એવો જરીએ શોખ નથી કે અમે આ ઘરનો વ્યવહાર કરીએ, કે અમે જ કાંઈક સહી. એટલે ભાઈ, હું તો આ જવાબદારીમાંથી છૂટો થવા માંગુ છું. તું તારે જલપાવને વ્યવહાર કરવો હોય ઘરનો, તો તું તાર ભલેને વ્યવહાર કરે, મારે કાંઈ ફેર નથી પડતો. મુદ્દો ખાલી એક છે કે ઘરમાં શાંતિ બનાવીને રાખો. જો મોટા ભાઈ, જ્યાં સુધી તમે ને મારા ભાભી છો ને ત્યાં સુધી આ ઘરના વડીલ તમે છો, આ ઘરના મોભે તમે છો, અને તમે જ રહો. આ ઘરમાં નાની બાઈઓ આવી અને એનો પાવર બતાવે અને એને રાજ કરવું હોય તો એ આ ઘરમાં નહીં થાય. હા મોટા ભાઈ, એ વાતે રાજની સાચી છે. જ્યાં સુધી ઘરનો મોભી છે ને ઘરમાં હોય ને, ત્યાં સુધી નાનાઓએ વ્યવહાર ન કરે ને એ જ સારી વાત છે. કારણ કે સમાજમાં છે ને નકર લોકો વાતું કરે કે આ જો મોટાને કાંઈ ગણકારતા નથી, અને અમારી નજરમાં તમારું માન કેટલું છે ને એ અમારે તમને કહેવાની જરૂર નથી મોટા ભાઈ. ભગવાનની એક તો દયા છે મારી ઉપર. ભગવાનના ચારે હાથ આમ તો મારી ઉપર હોય ને એવું મને લાગે છે. બસ એક થોડી જ ખામી છે. આ જમાનામાં કોઈ ભાઈઓને સામું જોવાના વ્યવહાર નથી, પણ મારા બે નાના ભાઈઓ મારી પડખે ઊભા હતા, અને મને એવી આશા છે કે આગળ ઊભા રહે. સારું, હવે જો આ તમે મને કીધું છે ને તો જલપા પાસે જાઉં છું અને સમજાવવાનો પ્રયત્ન કરું છું, અને જો નહીં સમજે ને તો રાજે કીધું એમ કંઈક ના કંઈક કડક પગલાં મારે લેવા પડશે. કાંઈ પડી છે બાઈની, ધોળે દિહાળે કેવી ઘસઘસાટ ઊંઘે છે. ઓય ઊભી થા, ખુશ હોવાત્યો ઘર ઊભી થાની નકર બાવડું થોબીને ફગાવાય. હવે આમ હું છે પણ રાઈડ ઉપાડો, ધીરે બોલો ને, બેરી નથી. મને લાગે છે ઝાકળિયો પૂળો ફગાવે એમ ફગાવવી જોઈએ. એ ભગવાન, ફાટો મોઢા માથે. હું છે આ ઘરમાં બધું હે કઈજો માંડ્યો છે તે. બેહવા દો હરખી પેલા. હા લ્યો બેહી લ્યો. બોલવા માંડો, સાંભળું. આ ઘરમાં શું છે મહાભારત આદર્યું છે એમ? મેં આદરું હા કા? આ ભાભીને એને શું કામ હેરાન કરશો તું? વાતે ને વાતે ટોક ટોક કરે. ખબર પડી ગઈ હા ને? બે ભાઈઓ કાન ભંભેરણી કરી. કાન ભંભેણી નથી કરી, સાચું છે એ હું તને કહું છું. જો મારી વાત કાન ખોલીને સાંભળો. આ તમારે ભાઈઓએ ભલે તમને ચડામણી કરી, મારે કોઈ મતલબ નથી. આ ઘર જેમ ઈ લોકોનું છે, ઈ ઘર મારું છે, બધાયનું ઘર છે. આ ઘરની વ્યવસ્થા જળવાઈ રહે ને, જે સંચાલન વ્યવસ્થિત રહે ને આ ઘરનું, એટલા માટે હું બોલું છું. હા, તું તો એમ કે છે ભાભીને ને જીજ્ઞા વહુને કે મારો ઘરવાળો લાટ કમાય છે, એવી રીતે તું આ તારી ધોરાજી હકારશો આ ઘરમાં, જાણે આ ઘર તારી એકલીનું હોય. ધોરાજી કેમ? જે હકીકત છે, જે સાચું છે એ કહું છું. ઘરમાં વેડફાટ થતો હોય ખોટી વસ્તુનો તો કેવું પડે ને, કારણ કે રાતને દિવસ તમે તોડાવ છો તો કેવું ન પડે મારે? હા, ભાભી આ ઘરમાં આવે ને એને 18 વર્ષ થયા, તો શું થઈ ગયું? તારે આવે 15 વર્ષ થયા. એટલે ભાભી તારા આવ્યા પહેલા આ ઘર છે ને ફક્ત 12,000 રૂપિયામાં ચલાવતા હતા. એટલે એને વ્યવસ્થા સારી રીતે જાળવતા આવડે જ છે, તારે એને શિખામણ દેવાની જરૂર નથી. 12,000 માં ચલાવતા હતા કારણ કે એનો ઘરવાળો ઓછું કમાતો હતો એટલે 12,000 માં ચલાવતા હતા. તો અત્યારે કેમ નથી ચલાવતા કરકસરથી? કારણ કે અત્યારે તમે કમાવ છો, વધારે આવક છે, એટલે જે મન ફાવે એમ ઉડાડવાનું.
જો આપણે બધા એક જ પરિવારના સભ્ય છીએ એટલે બધાને પોતપોતાની રીતે સ્વતંત્ર રહેવાનો અધિકાર છે, કામ કરવાનો અધિકાર છે, તો પછી બધાને રોકટોક ન કરવાની હોય. જો હું તમને કહી દઉં, જ્યાં ખોટું થતું હોય છે ને ખોટો બગાડ થતું હોય છે, બરાબર છે, અને ઘરનું સંચાલન ખોરવાતું હોય છે ને, ત્યાં હું મારા બાપની ધોરાજી હલાવીશ. તો તું પણ કાન ખોલીને સાંભળી લે. આ ઘર છે ને મારા બાપે બનાવ્યું છે, તારા પપ્પાએ તને કરિયાવરમાં નથી આપ્યું હો. અત્યારે વહુ થઈને આવી તો કોનું કહેવાય? તમારે એકલાનું છે? અમારો એમાં ભાગ હોય. તું જેટલી આ ઘરની વહુ છો ને એટલી જ ઓલી બેય છે, એટલે એના બાપનોય તે અધિકાર થયો ને અહીંયા, જેટલો તારો છે એટલો. 25% એનું આવે ને 50% મારું આવે. શું કામ? તું મોટા બાપની દીકરી છો એટલે. હા છું. હા, જો જલ્પા, તને સારી રીતે સમજાવવા આવ્યો છું, તારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો. આપણો પરિવાર છે ને એક પંખીના માળા જેવો છે, એને હળી મળીને રહેને હું કામ વીખવાનો પ્રયત્ન કરે છે. તો તમે કેમ નથી સમજતા કોઈ વાતનું? હા, આ બંને ભાઈઓ, બંને ઘરની વહુ એટલે કે ભાભી ને જીગુ, તમને ઈ હાચા લાગે છે, પણ બાયડી હાચી નથી લાગતી, નહીં? નહીં, હું એમ નથી કહેતો કે તું ખોટી છે, પણ આ જે સત્ય છે ને એના પક્ષમાં હું બોલું છું. નથી એનો પક્ષ લેતો કે નથી તારો પક્ષ લેતો. સત્યની વાત, મારો પક્ષ ક્યાં લીધો તમે? કયો પક્ષ લીધો હોત ને અને મને સત્ય માનવી હોત ને, તો પહેલી વાત ઈ કે ભાઈઓની વાતમાં આવીને મને અહીંયા કેવા જ ન આવ્યા હોત. એ મારા ભાઈ નથી, મોટો ભાઈ છે ને મારા માટે ભગવાન છે. આજે હું તારી સામે ઊભો છું ને તું જે ઘમંડ કરે છે ને મારા ઉપર કે આટલી બધી કમાણી કરે છે, એ મારા મોટા ભાઈની દેન છે. મારી કોઈ ઓકાદ નહોતી કે હું આ લેવલ સુધી પહોંચી શકું. ઘરવાળા કમાતા હોય વધારે તો ઘમંડ કરે, એમાં શું નવી નવીની વાત છે? અને એને ઘમંડ કર્યો ના કહેવાય. પહેલી વાત ઈ, ઘરમાં એ રીતે બધું ઘર ચાલે છે એટલે બોલું છું. જો તું ઘમંડ કર એનો મને કાંઈ વાંધો નથી, પણ એ લોકોને રોકટોક ન કર. રોકટોક થશે, જ્યાં બગડતું હશે ને ત્યાં કહીશ, અને આ ઘરમાં મારા સિવાય કોઈનું નહીં ચાલે. જો જલ્પા, હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, હજુ પણ તને કહું છું, સમય છે, સરખી રીતે રહેવા લાગ, નહીં તો પછી કંઈક એવો દિવસ ન આવે કે મારે કંઈક મોટો ફેસલો લેવો પડે. મોટો ફેસલો? તમે શું ફેસલો લેવાના હતા? હા, ફેસલો તો હું લઈ લઈશ ને, એની ખબર એ નહીં પડે. આ ઘરમાં ચાલશે ને તો મારું જ ચાલશે, મારા બાપની જ ધોરાજી હલાવીશ. નહીં, હા તારો વેમ છે જલ્પા, કે કદાચ તું મને કોઈ વાતે દબાવવાનો પ્રયત્ન કરીશ અને હું દબાઈ જઈશ. આ તો તું આ ઘરની લક્ષ્મી છો, અને મારા મા બાપના ગયા પછી મારા મોટા ભાઈએ મને એવો સંસ્કાર નથી આપ્યા કે ઘરની લક્ષ્મી ઉપર હું હાથ ઉપાડું. નહીં તો છે ને તને સીધી કરવી એ મારા ડાબા હાથનો ખેલ છે, એટલી વાતમાં સમજી જા ને તો સારી વાત છે. તમારા ડાબા હાથનો ખેલ છે ને, મારો ડાબા અને જમણા બે હાથનો ખેલ છે. જાઓ. તો એ તો સમય જ બતાવશે કે તારા બે હાથ પહોંચે છે કે મારો એક હાથ. હા, નીકળો ને હવે, જાઓ. હા, નીકળીશું. સમય જતા કોણ નીકળશે એ પણ ખબર પડશે. આવી ગયા આવા નવા એક ઘરમાં ભેગા થયા. બેટા જલ્દી સારું થઈ જશે, હા, તું ચિંતા નહીં કર. મમ્મી ક્યાં ગયા? મમ્મી છે ને કામ માટે બહાર ગયા છે. માથું દુખે છે હજુ થોડું? કાંઈ નહીં, હા, હમણાં ભાભી, સારું થયું. હા, લો એમને સારું આ થયું. નિમકના પાણીના પોતા મૂકો. પ્રિન્સ સારું છે બેટા હવે તને? છે ને આમ ભાભીને તાવ તો જો ભર્યો. હા, એક કામ કરો ને, રાજને ફોન કરો અને હોસ્પિટલ લઈ જાય આપણે. હા, હું ફોન કરી દઉં છું. થોડાક પહેલા પોતા મૂકી દે, કે તાવ બહુ જ છે. હા ભાભી. પ્રિન્સ તારે કઈ ખાવું છે બેટા? ખીચડી કેવું કઈ? કઈ ખાતો પણ નથી છોકરો. આપણે પણ જાણીએ છીએ કે એનું મોઢું કડવું લાગતું હશે, એટલા માટે. જો તારે ચા બિસ્કિટ ખાવા છે બેટા? બનાવી આપું તને? પણ મોટા મમ્મીને મારી કઈ પડી જ નથી. મને તાવ આવ્યો તોય તે બહાર વયા અરે ગયા. આમ જો બેટા, એવું ના બોલાય. તારા મમ્મીને છે ને થોડુંક કામ હતું બહાર એટલે, અને ભાભીને ખબર નથી ને કે તને તાવ આવ્યો છે એટલે. બાકી થોડા તને મૂકીને જાત દીકરા. તારી મમ્મી તને વાલ કરે જ છે બેટા, મમ્મી માટે એવું નહીં બોલવાનું. હા, જો વાલ કરતી હોત ને તો એમ બહાર ન જાત. એના કરતા વધારે તો તમે પણ મારું ધ્યાન રાખો છો. ઠંડી લાગે છે બેટા? ઓઢવું છે કઈ? હમણાં ચાદર લઈ આવું. હા, ઓઢવાનું લઈ આવ ને, એ ધ્રુજે છે જો ને. ઉભા રહો, હું ચાદર લઈને આવું છું. જો બેટા, મમ્મી વિશે એવું નહીં બોલાય. હા, એ તો તને વાલ કરે જ છે ને, જેમ અમે કરીએ છીએ એવી રીતે. હા,
જો બેટા થોડી વાર પછી છે ને આપણે ડોક્ટરને ત્યાં જઈશું ને એટલે બધું સારું થઈ જશે. પ્રિન્સ કંઈક ખાઈ લે ને બેટા. એક કામ કર, નાળિયેર પાણી પીવું છે તારા કાકાને કહું લેતા આવે તારા માટે. કઈ ભૂખ નથી લાગી મને. ટુકડો કંઈ ખાતો નથી ભાભી, શું કરવું ને એ જ ખબર નથી પડતી. સાંભળ, તું ફોન કરી દે રાજને, ફ્રૂટ લેતા આવે કે કઈ નહીં તો ફ્રૂટ તો ખાવું જ પડશે, નહીં તો અશક્તિ આવી જશે એકદમ એને. એમ તો ફ્રીજમાં સફરજન અને કીવી પડ્યા છે, અત્યારે કીવીનું જ્યુસ પીવું છે. પણ કાકી તમે બંને મારું એટલું ધ્યાન રાખો છો તોય ત્યાં મમ્મી તમને કહીને કેટલું સંભળાય કર્યા કરે. અરે ના બેટા, એવું નથી. એ તો અમે લોકો વાતો કરતા હોય અને તને તો ખબર છે કે તારા મમ્મીનો અવાજ બહુ મોટો છે એટલે કોકને એમ લાગે કે આ લોકો ઝઘડો કરતા હશે. બાકી એવું કઈ નથી. હા, અને એવા ખોટા મગજમાં વિચાર લાવતો પણ નહીં. હું કઈ નાનો નથી હો કાકી, મને બધી ખબર પડે છે, મેં બધું જોયું. અરે ના આવે, તું હજી બહુ નાનો છે, તારી જીભ બહુ હાલે છે. હા, મારી જ કોક દીકરે લાફો તને ઉપાડીને. અને તારે છે ને અત્યારે આરામ કરવાનો છે, કઈ જ બોલવાનું નથી, બરાબર? રાજ પણ ક્યાં રહી ગયા હશે? એ આવે ને તો સારું. અને હોસ્પિટલ તો લઈ જઈએ. આ મોટા ભાઈ તો બિચારા કામ ઉપર ગયા છે ને, ભાભીનું તો નક્કી નથી ક્યારે આવે એમ. હા, હું પણ એ જ ચિંતા થાય છે. ભગવાને એક દીકરો આપ્યો છે ફૂલ જેવો, પણ સાચવા નથી શકતા સરખા. સાંભળ, તું એકવાર ફરી ફોન કરી જો ને, લે અમારો ફોન એકવાર પાછો ફોન કરતો. હું રાજને જ ફોન કરું છું. હા, કે જલ્દી આવે. હાલો, ક્યારે આવો છો તમે? જલ્દી આવો ને. પ્રિન્સને બહુ તાવ આવે છે અને મજા નથી, હોસ્પિટલ લઈ જવું છે. અરે જલ્પા ભાભી બહાર ગયા છે ને મોટા ભાઈ પણ કંઈ કામમાં છે. હા ભાભી, ફોન તમારો. રાજ આવે જ છે, રસ્તામાં છે, એવું કીધું 2 મિનિટમાં પહોંચે છે. કીધું ને કે ફ્રૂટ્સ લઈ આવે. ભૂલાઈ ગયું ભાભી, એને ફોન કાપી નાખ્યો ને ઉતાવળમાં તો. પણ કંઈ નહીં, હોસ્પિટલ રસ્તામાંથી લેતા આવશું નાળિયેર પાણી ને એવું તો. હા, એ લઈ લેશો. હા, તો પ્રિન્સને શું થયું છે? કઈ નહીં, આપણે પછી થોડી વાર રહીને હોસ્પિટલ લઈ જઈશું, એને બહુ તાવ આવે છે. ભાભી, જીગુ, પ્રિન્સને તો થોડો ઘણો જ તાવ હતો. હા ભાભી, ઉપાધિ કરવામાં અમે લોકો હતા ને, કઈ પ્રોબ્લેમ ચિંતા નથી નહીં આવ્યો. કર, અમે એને પોતા મૂક્યા છે, એનું શરીર બહુ જ ધ્રુજતું હતું પણ હવે સારું છે. હા, થોડો આરામ મળી ગયો ને. શું થયું? તમે આવી ગયા ને, સારું થયું. પ્રિન્સને હોસ્પિટલ લઈ જવાનો છે મોટા ભાઈ. પ્રિન્સની તબિયત અત્યારે જ લઈ જવું પડશે. અરે પણ તો ફોન કર્યો કે નહીં? દવાખાને અપોઇન્ટમેન્ટ નોંધાવો. પણ એની શું જરૂર છે? ગાડી લઈને જાવ ને તો આપણે જઈ આવીએ. હા બેટા, થોડો તાવ ઉતરી ગયો છે. હા, નિમકના પોતાને એવું મૂક્યું છે ને એટલે એમ તો હમણાં એનું કીવીનું જ્યુસ બનાવીને પીવડાવી દઉં છું. તમે ઉપાધિ કરો માં ભાભી. હું ને મોટા ભાભી ઘરે હતા ને, અમે લોકોએ એમને સારવાર આપી છે એટલે સારું છે. તમે ઉપાધિ કરતા નહીં કંઈ. જલ્પા, તું ચિંતા નહીં કર, હા, સારું થઈ જશે. શું થયું પ્રિન્સને? મોટા ભાઈ, કઈ નથી થયું, એને તાવ આવી ગયો છે. અરે પણ તાવ આવી ગયો? જો તમે ચિંતા શા માટે કરો છો? દવાખાને જઈએ ને આપણે. અને ભાભી, એની તબિયત બરાબર નહોતી તો તમારે એની પાસે રહેવાય નહીં. હું ઈ જ કહું છું એને કે ખબર હતી કે રાતનો થોડોક એને તાવ આવે છે તો બહાર જવાની એને જરૂર હું હતી, હું એમ કહું. તો મોટા ભાભીને કામ હતું ને એટલા માટે ગયા છે ભાભી. અને પ્રિન્સને અમે પણ દવાખાને લઈ જાત, પણ પૈસા અમારી પાસે હતા નહીં તો કેમ લઈ જવું એને અમારે. અને જલપાન પૂછ્યા વગર અમારે કંઈ કરાય નહીં એટલે પછી અમે અટકી ગયા. એટલે જલપા કદાચ સાંજ સુધી ઘરે ન આવત તો શું મારો દીકરો આમનેમ પીડ્યો રહે સોફા ઉપર? અમે ફોન કરી દીધો હતો રાજને કે તમે જરા કહી દેજો, બધા આવી જજો. અને તમને તો ખબર જ છે કે જલ્પા ભાભીના વિરુદ્ધ આ ઘરમાં કંઈ પણ કામ નથી થતું. બસ બહાર કર. નીકળવું હોય તો પણ એને પૂછવું પડે. બસ કર ચીકુ, હવે મને મારી ભૂલ સમજાય છે કે મારા નો હોવા છતાંય તમે મારા છોકરાનું કેટલું ધ્યાન રાખ્યું. મારા છોકરાને તાવ હતો તો હું બારે નીકળી ગઈ. મારા કરતા તો વધારે તમે બંને પ્રેમ કરો છો મારા છોકરાને. ભાભી, આ છોકરો આપણા બધાનો છે. આપણા મોટા મોટા વચ્ચે મનભેદ કે મતભેદ હોઈ શકે, એમાં બાળકનો શું વાંક? હા, મેં તો ક્યારેય આ ઘરમાં ક્યારેય કોઈની હારે વારો તારો કર્યો જ નથી. અરે હું તો મારા 2 નાના ભાઈને મારા દીકરા જેવા જ ગણું છું. અને આ પ્રિન્સ તો મારા માટે હાથ ખોટનો છે. સાચી વાત છે મોટા ભાઈ. આ બંને જ્યારે મારા છોકરાની સેવા કરતા હતા ને, એ બધું મેં જોઈ પણ લીધું છે અને સાંભળી પણ લીધું છે. જો બની શકે ને
તો બંને મને માફ કરી દો. અરે તું એમ નહીં કે જો માણસની ભૂલ થાય અમે કંઈ મનમાં નથી લીધું પણ અમુક વાતો છે ને અમને ખોટી લાગે છે બીજું કંઈ નહીં. ભાભી, માફી નહીં માંગો ને તો ચાલશે. બસ આ ઘરમાં શાંતિથી રહ્યો. બધાને પોતપોતાની જિંદગી જીવવા દો. બધાને સ્વતંત્રતા આપી દો. નહીં આપે છૂટછાટ. જીજ્ઞા વહુ, એ આ ઘરમાં છૂટછાટથી રહેવા માટે કોઈને નહીં માને. કારણ કે એને તો છે ને એની જ ધોરાજી ચલાવી છે આ ઘરમાં. કારણ કે મોટા બાપની દીકરી રહીને ન્યાય વ્યવહાર કરતી હતી એને મનમાં એમ હતું કે સાસરિયામાં તે મારું જ હાલ છે, મારા બાપની ધોરાજી હાલ છે. કા અરે પણ તમે લોકો માથાકૂટ પછી કરજો, મગજમારી આ બધી ચર્ચા થયા કરશે. મને ચિંતા છોકરાની છે, આને દવાખાના ભેગો કરો. મોટા ભાઈ તાવ થોડો ઉતરી ગયો છે, થોડો આરામ કરવા દો પછી જઈએ. મોટા ભાઈ, રાજભાઈ, તમારી પણ માફી માંગુ છું. તમે તો મારા જેઠ છો પણ મેં ક્યારેય મર્યાદા ના રાખી. અને રાજભાઈ, તમે તો મારા દીકરા સમાન છો પણ ક્યારેય દીકરાનો પ્રેમ નથી આપ્યો આ ભાભીએ. એના બદલ હું માફી માંગુ છું. ભાભી, તમારે માફી માંગવાની જરૂર નથી. અમે બધા તો એવું જ ઈચ્છીએ છીએ કે આ પરિવાર એક પંખીના માળાની જેમ. આમાંથી એકાદું તણખલું આમ તેમ થઈ જાય ને તો આપણો માળો વિખાય જાય. હા, તમારા એકલાનો દીકરો નથી. આ ઘરમાં બધા એને પોતાનો જ માને છે. એટલે જ તે તમારા ન હોવા છતાં જીજ્ઞાએ અને ભાભીએ તમારી વાતોને ધ્યાનમાં નહીં લઈને આની સેવા કરી. અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે તમે પરિવારમાં હળી મળીને ઘરમાં બધાને પોતાની રીતે જીવવાનો અધિકાર છે, તો શા માટે તમે તમારો દબદબો રાખવા માંગો છો? સાચી વાત છે રાજભાઈ. ઘર એક પંખીનો માળો બનીને રહે ને એમાં જ સારું છે અને એમાં જ બધાય ખુશ રહે એમ છે. પણ હવે આવું ક્યારેય વર્તન નહીં કરું. હવે આ ઘર એક પંખીના માળાની જેમ જ રહેશે. એની જવાબદારી હું લઉં છું. અને આ દેરાણી બાપની ધોરાજી નહીં હલાવે હવે. એટલે કે આ ઘરમાં હવે કોઈની ધોરાજી નહીં ચાલે. બધા પોતાની રીતે જીવી શકશે. હા ચીકુ, બધાને પોતપોતાનો અધિકાર છે સ્વતંત્રતા રીતે જીવવાનો. એટલે કે બધા પ્રેમથી રહેશું આપણે હવે. સાંભળ્યું તમે લોકોએ? હા, તો જલપા બહુ મને આ જાણીને બહુ આનંદ થયો કે તમે સમજી ગયા. હા મોટા ભાઈ. કારણ કે માણસનું છે ને સાચું ઘરેણું, પરિવારનો સંપ, પરિવારનો પ્રેમ, પરિવારની એકતા એ સૌથી મોટી માલ, મિલકત અને જિંદગીની કમાણી છે. અભિમાન કોઈ માણસનું ઘરેણું નથી હોતું. અભિમાન તો બધાનું એક દિવસ ઉતરી જાય છે. અને હા ભાભી, હા દેરાણી બાપની ધોરાજી નહીં હલાવે હવે. બસ ઝટપટ બંધ. હવે ભાઈ હવે પ્રિન્સને હોસ્પિટલ લઈ જાવો છે. હા, લઈ જઈએ, પણ મારે એક ખુશીના સમાચાર આપવાના બાકી રહી ગયા. અરે તો કોની રાહ જોઉં છું બોલ. અરે શાંતિ રાખો. હવે આ પ્રિન્સ છે ને, હવે એને એકલું નહીં લાગે. કેમ? કારણ કે કદાચ કે ભાઈનો છોકરો હોસ્ટેલમાંથી આવી જવાનો હોય છે. નહીં મારી વાત તો સાંભળો. ભાઈનો છોકરો તો હોસ્ટેલમાંથી વેકેશન પડશે ને ત્યારે આવશે, પણ કદાચ એનો નાનો ભાઈ કે એની નાની બેન આવવાની શક્યતાઓ છે. અચ્છા, હવે ખબર પડી. તમે અત્યારે સમાચાર આપો છો એ? હવે આ હજી શરૂઆત છે ને, એટલે અમે કીધું કે નક્કી થાય પછી. ભાઈ તે તો સોનામાં સુગંધ ભેળવી દીધી. બસ ચાલો, હવે પેંડા લઈ આવો. પછી પહેલા હું આને દવાખાને અમે દવાખાને લઈ જાય. બે ખુશી. ચાલ બેટા.